હલો. નમસ્તે દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુરુ પૂર્ણિમા નજીક આવી રહી છે 2026 અષાઢ સુદ પૂનમની, અને આ પ્રસંગે આપણે વાત કરવાની છે જૂનાગઢ જિલ્લાના બિલખા તાલુકાના બિલખાના પૂજ્ય ગુરુદેવ નથુરામ શર્માના આનંદ આશ્રમની ગુરુવંદના નિમિત્તે એમને સમર્પિત થઈને, અને ખાસ કરીને બિલખા આનંદ આશ્રમના અસભ્ય કહી શકાય એટલી હદના તોછડા મેનેજિંગ ટ્રસ્ટી ડીબી મહેતા સાહેબ અને એની આખી ગેંગ વિશેની. હવે જૂનાગઢ જિલ્લાના બિલખા તાલુકાનું એક પરમ પવિત્ર ધામ એટલે પૂજ્ય ગુરુદેવ નથુરામ શર્માજીનો આનંદ આશ્રમ, કે જ્યાં ગુરુદેવ સૂક્ષ્મદેહે આજે પણ સાક્ષાત છે ને અનેક લોકોને એના પરચા અને અનુભવો મળેલા છે. આ ટ્રસ્ટ એટલું માતબર છે મિત્રો, કે જેની એસબીઆઈ વગેરેની એફડીની માત્ર વ્યાજની ઇન્કમ વર્ષે 66 લાખ રૂપિયા જેવી છે. એના ઉપરથી એની આર્થિક સદ્ધરતાનો તાગ મેળવી શકો છો. અને આ માત્ર એક આનંદ આશ્રમ બિલખાનો નથી, પણ આ એક સિંગલ ટ્રસ્ટ નીચે બીજા 8 આશ્રમો કરાચીથી માંડીને લીંબુડા સુધીમાં આવેલા છે, કે જેનું ટ્રસ્ટ ડીડ એક જ છે ને એનાથી જ એટલે કે આ જે ટ્રસ્ટીઓ છે એ માત્ર આનંદ આશ્રમના ટ્રસ્ટીઓ નથી, આ 8 આશ્રમના ટ્રસ્ટીઓ છે, કે જેની નીચે પુષ્કળ જમીનો આવેલી છે. નવાબે આપેલી, રાજા રજવાડાઓએ આપેલી અને દાતાઓએ આપેલી, સેવકોએ, દાતાઓએ, અનુયાયીઓએ આપેલી પુષ્કળ ખેતીની જમીન વગેરે મિલકત પણ છે. અને આપણે જાણીએ છીએ કે જેમ ટ્રસ્ટ મોટું ને માતબર, એમ એના ટ્રસ્ટીઓ વધારે ડાઉટફુલ. એટલે હવે આ પાવન અને આવી સરસ એક જે જગ્યા છે એની આ લેખમાળાનો આપણે અત્યારે વિડીયો ભાગ 1 કરી રહ્યા છીએ, માત્ર ડીબી મહેતા સાહેબ પૂરતો. અને એના આ કરતૂતોની આપણે વાત કરીએ તો પહેલાં તો હું અગાઉ પણ જણાવી ગઈ છું આપને વિડીયોમાં, કે આ મહાશયો અને બીજા અન્ય એક ટ્રસ્ટી જે છે શોધન દેસાઈ, એ લોકોએ સાથે મળીને રાજકોટ ખાતેના ક્રીમ વિસ્તાર સરદારનગરમાં આ બિલખા ટ્રસ્ટને દાનમાં મળેલી અને વસિયતથી મળેલી કરોડો રૂપિયાની કિંમતી જમીનો છે એ એના ટ્રસ્ટ ડીડ અને વસિયતની જોગવાઈઓની વિરુદ્ધ જઈ અને પાણીના ભાવે બિલ્ડરોને વેચી નાખેલી છે. જે વેચવાની ટ્રસ્ટ ડીડમાં પણ સખત મનાઈ હતી અને વસિયતમાં પણ સખત મનાઈ હતી. એવી જમીનોને વેચી નાખેલી છે બિલ્ડરોની સાથે મળીને અને સરકારી તંત્રની સાથે મળીને. એટલે અને આ બધા તોમતદાર ટ્રસ્ટીઓ સામે રાજકોટના નામદાર કલેક્ટર સમક્ષ અત્યારે 2 લેન્ડ ગ્રેબિંગ કેસીસ ચાલે છે, જેના નંબર છે 409900 2500 6219 અને બીજાનો નંબર છે 4090 025001 6007. ડિસેમ્બર 2025થી આ બંને લેન્ડ ગ્રેબિંગની અરજીઓ છે એ નામદાર રાજકોટ કલેક્ટર સમક્ષ પેન્ડિંગ છે. અને લેન્ડ ગ્રેબિંગના કાયદા પ્રમાણે આને 6 મહિના થઈ ગયા હોવા છતાં રાજકોટના કલેક્ટર હજી આ લેન્ડ ગ્રેબિંગનો ઠરાવ આપ્યો નથી, આપી શક્યા નથી કે આપવા માગતા નથી કોઈ અગમ્ય કારણસર. અને આપણને ખબર જ છે બધાને હવે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આ બધા કારણો શું અને કેવા ને કેવી રીતે હોય છે. આ અંગે કલેક્ટર રાજકોટને અમે નોટિસ પણ આપી છે. અને આ બધા વસિયત, વેચાણ દસ્તાવેજો, ટ્રસ્ટ ડીડ વગેરે બધું જે છે એ સરકારી રેકોર્ડ ઉપરનું પ્રૂવડ લેન્ડ ગ્રેબિંગ છે, જેને પુરવાર કરવાની જરૂર નથી. અને આ બધા પુરાવા અમે લેન્ડ ગ્રેબિંગની અરજી સાથે રજૂ કરેલા છે, જેમાં આપણા જૂનાગઢના પણ એક વેલ નોન જ્વેલર અને આરએસએસના એક જે લીડર છે એ પણ બની બેઠેલા ટ્રસ્ટી તરીકે છે. અને આ બધાને હું એમ માનું છું કે કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગની અરજીની નોટિસો પણ આપી હશે અને સુનાવણી પણ કરી હશે. મેં આ અંગે અરજદાર તરીકે મારું સ્ટેટમેન્ટ પણ લેખિતમાં આપી દીધું છે કલેક્ટરને, મામલતદારને અને એસપી રાજકોટને, બધાને માગ્યા મુજબ. હવે આ જે ડીબી મહેતા છે ને એ આપણા બધાના અને એના પોતાના કમનસીબે એક આઈએએસ છે, માત્ર જન્મે બ્રાહ્મણ છે અને સિનિયર સિટીઝન છે. અને આ સાહેબ છે ને એ આશ્રમને
એમની અંગત વારસાઈ પૈતૃક સંપત્તિ માનવા માંડ્યા છે. એટલે આશ્રમના અનુયાયીઓ, એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આ બધાને આશ્રમમાં રૂમ આપવા કે નહીં અને મોટે ભાગે ન આપવા ત્યાંથી માંડીને મનમાની એમની ચલાવે છે. હજારો રૂપિયાના પગારના ધોરણે એમણે પોતાના લાગતા વળગતાને એના મેનેજર વગેરે તરીકે રાખેલા છે અને એને એસી ક્વાર્ટરો ફાળવેલા છે, જે ગુરુદેવની સખત મનાઈ છે ટ્રસ્ટ ડીડમાં. અને આ જે એ વિદ્યાર્થી મંડળ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અને આ રેકોર્ડિંગ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી સામે જે બેફામ મા બેન સામેની ગાળો બોલે છે, એનો હું આ સાથે આપને પુરાવો પણ રજૂ કરું છું. કારણ કે હું એક સિનિયર એડવોકેટ છું ને હું પુરાવા વગર કોઈ દિવસ કોઈ સામે કંઈ પણ વાત કરું નહીં જ. અને આ ઓડિયો રેકોર્ડિંગ છે એટલે એફએસએલમાં આ વોઇસ ટેસ્ટિંગ કરાવી લેવાની કોઈને પણ છૂટ છે. હવે આ અંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ તરફથી આ મહાશય સામે કહેવાતી માનહાનિ અને ફોજદારી વગેરે કાનૂની કાર્યવાહી કરવાના તો પહેલાં ચાલુ છે અને આ અંગે નિયમ મુજબ આપવાની થતી કાનૂની નોટિસ પણ અમે આ મહાશયને અને ચેરિટી કમિશનર વગેરેને આપી દીધેલી છે, જે તારીખ 21/7/26 રોજ ચેરિટી કમિશનરને પણ મોકલાઈ ગયેલ છે. અને આ જે બધા બની બેઠેલા અને રેકોર્ડ ઉપરના અને રેકોર્ડ વગરના ધરા ટ્રસ્ટીઓના કાળા કરતૂતોની અન્ય કથનીઓ પણ હવે પછીના આ અંગેના વિડીયો રેકોર્ડિંગ ભાગ 2માં આપની સમક્ષ રજૂ કરવામાં આવશે, જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશ્રમના તમામ સેવકો, અનુયાયીઓ, ભક્તોને મારા તરફથી આપવામાં આવેલ એક સપ્રેમ ભેટ છે એમ માની લેજો. મારે આ ટ્રસ્ટીઓ કોઈ સાથે કોઈ અંગત વેર કે દુશ્મનાવટ નથી. એમાંના મોટાભાગનાને હું જોઈ ઓળખતી નથી. આ વિદ્યાર્થીઓ મારા કોઈ અંગત સગાવાલા નથી. પણ હા, મારા દાદાજી પૂજ્ય સ્વર્ગસ્થ ભાનુશંકર નર્મદાશંકર શુક્લ અને પૂજ્ય નથુરામ શર્મા ગુરુદેવજી આ બંને ગુરુભાઈઓ હતા. અને લીંબડીના જગદીશ સ્વામી કે જે પાછળથી શંકરાચાર્ય થયા હતા એ. અને આ વિદ્યાર્થીઓ જ્યારે સહાય મેળવવા માટે મારી પાસે આવ્યા ત્યારે મેં એમ માન્યું કે પૂજ્ય ગુરુદેવની અને મારા સ્વર્ગસ્થ દાદાની કંઈક ઈચ્છા હશે કે જેમણે આ વિદ્યાર્થીઓને મારી પાસે મોકલ્યા છે. અને એટલા માટે આ ટ્રસ્ટને ઉગારી લેવું, આવા ટ્રસ્ટીઓના હાથમાંથી એને બચાવવું એ મને મારી એક નૈતિક અને પ્રમાણિક ફરજ લાગી છે. એટલા ખાતર જ હું આ આખી લડાઈમાં જોડાયેલી છું. અધરવાઇઝ સો ફાર એઝ પ્રોફેશન ઇઝ કન્સર્ન કે વકીલાત ઇઝ કન્સર્ન, મારો આમાં કોઈ સ્વાર્થ કે કોઈ મારો પેલો નથી. ઘણા બધા લિટિગેશનો ચાલુ રહેવાના છે અને સુપ્રીમ કોર્ટ સુધી અમે લડી લેવાના છીએ. આવા જ બીજા ટ્રસ્ટીઓ અને આખા ટ્રસ્ટી મંડળ અને ધરાર થઈ બેસેલા ટ્રસ્ટીઓની હવે પછીની અનિયમિતતાઓ, અપ્રમાણિકતાઓ, કન્ટેમ ઓફ ધ કોર્ટ વગેરે અંગેના વિડીયો પાર્ટ 2માં આપણે આના પછી મળશું. ત્યાં સુધી રજા આપશો. વધુ રસિક ભાગ આવતા અંકે, જો સાહિત્યની ભાષામાં કહીએ તો. અને આપને આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આપ ગુરુદેવના ભક્ત હો, આશ્રમના અનુયાયી હો તો એક સમાજ સેવા અને ગુરુદેવ પ્રત્યેની ઋણમુક્તિ કે ઋણ સ્વીકાર અંગે પણ આ વિડીયોને આપ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરશો. ફરીથી મળીશું વિડીયો પાર્ટ 2માં. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ. જય ગુરુદેવ.